જય સિયારામ બધાને। આજે આપણા 21 દિવસના હાર્ડ ચેલેન્જમાં પહેલો દિવસ છે અને રનિંગ માટે આપણે નવા બૂટ લઈ લીધા છે। જો આ રીતના આપણે બૂટ લીધા છે। અત્યારે 6:30 વાગ્યા છે અને આપણે જઈએ છીએ રનિંગ માટે। આ ગાર્ડનમાં હું રનિંગ કરવા આવું છું। અહીંનો વ્યૂ જોવો ખાલી, અત્યારમાં મજા જ એવા રાખે તમને। રનિંગ સ્ટાર્ટ કરી દીધું છે અને ટાર્ગેટ એવો રાખ્યો છે કે 3 રાઉન્ડ મોટા મારું, જોઈએ શું થાય છે। રનિંગ કરીને થોડું ગાર્ડનમાં વોક કર્યું, પછી અલગ અલગ એક્સરસાઇઝ કરી જેનાથી શરીરની સ્નાયુ છૂટી પડે। થોડુંક જમ્પિંગ કર્યું અને કમર માટેની થોડીક એક્સરસાઇઝ કરી, પછી થોડાક સ્લોટ માર્યા અને એમાં પગ બહુ દુખવા માંડ્યા। પછી થોડાક લંજીસ કર્યા જેમાં શરૂઆતમાં ગોઠણ બહુ વધારે દુખે। પછી આપણે તાળાસન કરીને થોડુંક હાલ્યા જેનાથી સ્નાયુ છૂટી પડે। પછી આપણે 2 મિનિટનું ધ્યાન કર્યું જેનાથી મન શાંત પડે અને પછી આપણે લેગ સ્ટ્રેચિંગ કર્યું જેનાથી પગમાં બહુ પેઇન થાય, પણ પેઇન જરૂરી છે। પછી આપણે પુશઅપ કર્યા જે મેઇન જરૂરી વસ્તુ છે। આ બધું કર્યા પછી જોવો આ પરસેવો મારા મોઢે, આ જરૂરી છે પરસેવો। અને અત્યારે 8 વાગ્યા છે તોય તડકો સારો એવો છે અને અત્યારમાં આવા અલગ પક્ષી જોવાની બહુ મજા આવે। કસરત બધી થઈ ગઈ છે ને આપણે જઈએ છીએ ઘરે। પગ બહુ વધારે પડતા દુખે છે, આજે ઝાઝી કસરત થઈ ગઈ। ઘરે આવીને મેં વરિયાળીનું શરબત પીધું કેમ કે ઉનાળામાં ઠંડુ પદાર્થ પીવું બહુ જરૂરી છે। અત્યારે મારો બોડી શેપ કંઈક આ રીતનો છે। થોડાક દિવસમાં જે ફેરફાર થશે હું તમને જણાવીશ। ફ્રેશ થઈને આપણે તિલક કરી લીધું છે, આપણા માટે બહુ જરૂરી છે તિલક। પછી ભગવાનના દીવાબત્તી કર્યા અને આશીર્વાદ લીધા અને હવે આપણે જઈએ છીએ શોરૂમે। આ ટાટા શોરૂમમાં હું જોબ કરું છું અને વાળ આવતા ભેગા જો ખરાબ થઈ જ જાય। પછી એક કસ્ટમરને કારની ટેસ્ટે લેવી છે તો કાર લઈને કસ્ટમર પાસે જાઉં છું। ઉનાળામાં હું બહુ ખાતો નથી એટલે મેં તરબૂચ બપોરે અત્યારે ખાલી ખાધું। પછી થોડાક કામ પેન્ડિંગ હતા એ પૂરા કરું છું અને કોટેશન કસ્ટમરને મોકલું છું। આ રીતનો આપણો શોરૂમ છે અને હવે હું ઘરે જાઉં છું। પછી રાત્રે આપણે રામનાથ દાદાના દર્શન કરવા રામનાથ મંદિરે આવ્યા, ભગવાનના આશીર્વાદ લીધા અને ચાંદલો ઘરની સાઈડમાં બેઠો છું। પછી થોડોક રસ પીધો રસ્તામાં। 21 દિવસના હાર્ડ ચેલેન્જમાં પહેલો વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો। જય સિયારામ।